નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે પ્રિઝમનું સમીકરણ અને લઘુત્તમ વિચલન કોણની સ્થિતિ માટે સૂત્ર મેળવ્યું હતું. આજે હું તમને એ સૂત્ર રિયલાઇઝ કરાવી દઉં. જો પ્રિઝમની સામાન્ય સ્થિતિ હોય, પ્રિઝમની સામાન્ય સ્થિતિ એટલે લઘુત્તમ વિચલન સિવાયની કોઈ પણ સ્થિતિ એટલે સામાન્ય સ્થિતિ યાદ રાખવાની. તો ટોટલ કેટલા સૂત્ર હતા એ બધાય લખી દો. એક તો પ્રિઝમનું સમીકરણ 8 બરાબર I વત્તા I કમ્પ્લીટ. ત્યાર પછી P બિંદુ પાસે સ્નેલનો નિયમ. હવે એ આખું લખતું નથી તો તમને મોઢે યાદ હોવું જોઈએ. P બિંદુ એટલે આ બહારનું બિંદુ અહીંયા થયું, અહીંયા આવો એટલે η1 sin I બરાબર η2 એટલે પોતાનો વક્રી ભવનાંક ને અહીંયા વક્રીભૂત કોણ અહીંયા sin R1. Q બિંદુ પાસે શું હતું યાદ કરો, η2 sin R2. અહીંયા η2 sin R2 હતા યાદ કરો બરાબર η1 બહારનું માધ્યમ η1 અને બહારનો ખૂણો sin E. આ ઇક્વલ નહોતા થતા સામાન્ય સ્થિતિમાં. આ બે બરાબર હોય, આ બે બરાબર હોય. ત્યારબાદ છેલ્લું સમીકરણ હતું A R1 R2. આટલા સૂત્ર આવે સામાન્ય સ્થિતિ હોય તો. પરંતુ લઘુત્તમ વિચલનની સ્થિતિ શબ્દ વાપરે, લઘુત્તમ વિચલન, તો સાઈડમાં પહેલા તમારે હંમેશા લઘુત્તમ વિચલન હોય તો લઘુત્તમ વિચલનના સૂત્ર લખી નાખવાના, સામાન્ય સ્થિતિ હોય તો સામાન્ય સ્થિતિના. પ્રિઝમ શબ્દ આવવો જોઈએ રકમમાં, એટલે આ બેમાંથી એક રીતે તો દાખલો થતો જ હોય. સામાન્ય સ્થિતિ તો આ, લઘુત્તમ વિચલન તો આમાં. લઘુત્તમ વિચલન હોય તો એક તો I બરાબર E હતું યાદ કરો. એ સિવાય I બરાબર E બરાબર આપણે આવું સૂત્ર પણ A પ્લસ dm/2. આપણે આમાં જ કિંમત મૂકી હતી યાદ કરો, dm અને આ 2e કે 2i બરાબર છે. પહેલામાં કિંમત મૂકતા હતી, પછી બીજામાં આપણે આમાં કિંમત મૂકતા. તો આ બધું ઇક્વલ હતું યાદ કરો, બધાય ચારે ચાર, કારણ કે I અને E સમાન હોય તો આ બંને સમાન થઈ જતા. આ બંને સમાન તો આના બરાબર આના બરાબર આ, ચારે ચાર સમાન. તો ચારે ચાર સમાન લગ્ન η1 sin I બરાબર η2 sin R1 બરાબર η2 sin R2 બરાબર η1 sin E. આ બંનેને સરખાવતા હતા આપણે તો η2 કેન્સલ, sin R1 બરાબર sin R2 એટલે R1 બરાબર R2 બરાબર R થતું હતું યાદ કરો. આ અને આની જ કિંમત આપણે આ સમીકરણમાં મૂકતા હતા. A બરાબર R પ્લસ R A બરાબર 2R અથવા તો R બરાબર A/2 મૂકતા હતા. આટલા સૂત્ર આવે. અને એ સિવાય છેલ્લે આપણે આની અંદર કિંમત મૂકી દેતા હતા. η1 sin I ની કિંમત તો આ હતી જ, A પ્લસ dm/2 બરાબર η2 sin R1 એટલે A/2. લઘુત્તમ વિચલન હોય તો આટલા સૂત્ર આવે, સામાન્ય સ્થિતિ હોય તો આટલા જ સૂત્ર આવે. આ ચારે ચાર ઇક્વલ ન થાય સામાન્ય સ્થિતિમાં, લઘુત્તમ હોય તો જ ઇક્વલ થાય. ક્લિયર થયું? તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. જ્યારે પણ દાખલામાં પ્રિઝમ શબ્દ હોય તો પ્રિઝમમાં બેમાંથી જ સૂત્ર આવતા હોય. સામાન્ય તો આ, લઘુત્તમ વિચલન તો આ. લઘુત્તમ વિચલન શબ્દ વાપર્યો હોય તો જ આ, કંઈ નો વાપર્યો હોય તો આ જ સૂત્ર. ક્લિયર થઈ ગયું? ચાલો હવે હું રકમ વાંચું છું, જોતા જઈએ આપણે. જો તો રકમ સ્વાધ્યાય 9.6 એની રકમ હું વાંચું છું. એમાં કંઈક એવું કીધું છે, અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવે. એક પ્રિઝમ બનાવેલો છે. આ પ્રિઝમ છે, આકૃતિ દોરવાની જરૂર નથી. આ પ્રિઝમ છે એ શેમાંથી બનાવે? અજ્ઞાત વક્રી ભવનાંકમાંથી. એટલે આ પ્રિઝમનો વક્રી ભવનાંક ખબર નથી, η2 ખબર નથી, અને η2 કઈ છે, 12 ને η1 કઈ, η2 ખબર નથી. તેની એક સપાટી ઉપર સમાંતર કિરણ આપાત થાય, એમ સમાંતર કિરણો આપાત થાય છે એવું કીધું. કિરણ જૂથ આપાત થાય છે તો લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી મળે છે. લઘુત્તમ વિચલન કોણ, જો લઘુત્તમ વિચલન શબ્દ આપ્યો એટલે આ સૂત્ર આવશે. સારું હાલો, કાયદાની તો મેળ આવી ગયો, સાઈડમાં લખવા જ પડશે તમારે. ડાયરેક્ટ તમે એમ કહો સાહેબ લઘુત્તમ વિચલનના સૂત્ર તો મોઢે નહીં આવડે. એટલે શું કરવાનું, પહેલા સાઈડમાં લઘુત્તમ વિચલન, તો લઘુત્તમ વિચલનના જેટલા સૂત્ર છે એ લખી નાખ્યા મેં. બરાબર છે? તો લઘુત્તમ વિચલનને આપણે dm વડે દર્શાવીએ છીએ. એ આપેલા છે 40 ડિગ્રી. ક્લિયર? આગળ વાંચો. પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો. પ્રિઝમ એના દ્રવ્યનો વક્રી ભવનાંક એટલે આ પોતે, એટલે η2 શોધવાનો કીધો છે.
કમ્પ્લીટ. આગળ વાંચો. પ્રિઝમનો વક્રતાકારક કોણ. જો ખાસ નવું નામ આવ્યું, વક્રતાકારક કોણ. વક્રતાકારક કોણ એટલે થાય પ્રિઝમ કોણ. પ્રિઝમ કોણ. અને પ્રિઝમ કોણને આપણે એ વડે દર્શાવ્યું છે. પ્રિઝમ કોણનું નિકનેમ, બીજું નામ વક્રતાકારક કોણ, એને દર્શાવાય એ વડે. પરંતુ વક્રીભૂત કોણ કે તો અલગ હો. વક્રીભૂત કોણ એટલે આપણે જેને R1 કહીએ છીએ તે. પહેલી સપાટી માટે વક્રીભૂત કોણ R1, બીજી સપાટી માટે વક્રીભૂત કોણ E. ક્લિયર છે? બીજી સપાટીને વક્રીભૂત કોણ પણ કહીએ અથવા તો નિર્ગમન કોણ પણ કહીએ છીએ. વક્રતાકારક આવો શબ્દ વાપરેલો છે. વક્રતાકારક એટલે એ થાય, ખાસ યાદ રાખશું. એટલે એ આપેલા છે 60 ડિગ્રી. બરાબર છે? ચાલો ત્યાર પછી આગળ જો તો એવું કીધું, જો આ પ્રિઝમને પાણીમાં મૂકવામાં આવે અને કૌંસમાં લખેલું છે પાણીનો વક્રીભવનાંક. આ પ્રિઝમ રહ્યું એને પાણીમાં મૂક્યું એટલે આજુબાજુનું માધ્યમ હવે પાણીમાં મૂકી છે ત્યારની વાત છે. પાણીમાં હોય ત્યારે. આ કેમાં હતું એવું કંઈ કીધું નહોતું, ક્યાં હતો પ્રિઝમ, પણ હવે પાણીમાં કીધું છે. આ પ્રિઝમને પાણીમાં મૂક્યું એટલે આજુબાજુનું માધ્યમ શું થઈ ગયું? પાણી. આ બહારનું માધ્યમને η1 કહી. η1 આપેલા છે 1.33. પાણીમાં મૂકવામાં આવે અને સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે તો લઘુત્તમ વિચલન કોણ કેટલો? એટલે પાણીમાં લઘુત્તમ વિચલન કોણ, લઘુત્તમ વિચલન કોણ શોધવાનું કીધું છે પાણીમાં, dm. કમ્પ્લીટ. ચાલો હવે આપણે જોવાનું એ છે, પહેલા આપણને કંઈ કીધું નહોતું. વિચલન કોણ આપેલો હતો η2 એટલે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક. એ આપેલો છે. પ્રિઝમ રહ્યો ને એના માટે એ ક્યારેય ન બદલાય. પાણીમાં રાખો, હવામાં રાખો. પ્રિઝમની સાઈઝ આટલી હોય તો આટલી જ રહે, કે નાની મોટી ન થઈ જાય પ્રિઝમની સાઈઝ. હું શું કહું ખબર પડે? આ જે ખૂણો રહ્યો એ એટલો જ રહે. પાણીમાં રાખો, હવામાં રાખો. પ્રિઝમ નાનો મોટો ન થાય, ખૂણો નાનો મોટો ન થાય. આ વિચલન કોણ ને બધું બદલાઈ જાય. કેમ બદલાય એ આપણે જોઈએ. ચાલો તો આટલો ડેટા આપેલો છે, બીજું કંઈ કીધું નથી. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. વિચલન કીધું તું લઘુત્તમ વિચલન. લઘુત્તમ વિચલનના સૂત્રો સાઈડમાં લખી નાખવાના, મોઢે લખવાના છે. હવે મને કહો, પહેલા આપણને η2 શોધવાનું કીધું. η2 આવતું હોય એવું સૂત્ર કયું આમાંથી? η2 તો જો આ સૂત્રમાં આવે છે, બીજા કોઈ સૂત્રમાં નથી આવતા. આ સૂત્રમાં અને η2 આ સૂત્રમાં આવે છે. બે સૂત્રમાં આવે η2. હવે આ બે માંથી તમારે સૂત્ર વાપરવાનું છે. રકમ જોઈને કયું સૂત્ર વાપરવું યોગ્ય લાગશે તમને એ મને કયો. એ સૂત્ર આપણે મૂકી દઈએ. η2 dm અને એ આપેલા છે. η2 dm ને એ તો બધું આમાં આવે છે. જો η2 dm એ રેડી. તો આ સૂત્ર વાપરી તો આપણે લખશું પ્રિઝમ માટે. બોલો સૂત્ર. ડાયરેક્ટ નહીં ખબર પડે, ડાયરેક્ટ η2 નું સૂત્ર નથી આવડતું કમ્પ્લીટ. એટલે આટલા સૂત્ર હોય તો આમાં જોઈ લેવાનું. તો મૂકી દઈએ સૂત્ર. η1 sin a plus dm by 2 બરાબર η2 sin a by 2. આમાંથી η2 શોધવાના છે તો બાકીનો બધોય ડેટા તમારી પાસે હોવો જોઈએ તો મળી જાય. ન હોય તો શોધવો પડશે. η1 એટલે બહારનું માધ્યમ. શરૂઆતમાં બહારનું માધ્યમ કીધું જ નહોતું, પછી કીધું હે પાણીમાં મૂકેલું છે. પહેલા નહોતું કીધું, નથી કીધું. તમે શું સમજી લેશો? હવા. મેં કીધું તો બહારનું માધ્યમ ન આપેલું તો હવા. તો η1 હવા માટે 1 થાય sin a. એની વેલ્યુ તો આપેલી છે 60 ડિગ્રી. dm આપેલા છે 40 ડિગ્રી છેદમાં 2. η2 તો શોધવાના છે sin a એટલે 60 ડિગ્રી ભાગ્યા 2. ચાલો તો હવે આપણે ગણતરી કરી છે. અહીંયા ગણતરી રાખું છું. ચાલો 1 નહીં લખું ચાલશે. 60 વત્તા 40 એટલે 100 ભાગ્યા 2 એટલે 50 એટલે sin 50 ડિગ્રી બરાબર. આ η2 એમ ના sin 60 ભાગ્યા 2 એટલે 30 ડિગ્રી બરાબર છે. તો η2 શોધવાના છે તો η2 ને આયનાય રાખું, આને આ બાજુ લઈ જાઉં તો sin 50 ડિગ્રી અને છેદમાં sin 30 ડિગ્રી. હવે sin 50 ડિગ્રી અને 30 ડિગ્રીની કિંમત આપણે મૂકીએ, ભાગાકાર કરીએ એટલે આપણને કંઈક જવાબ મળશે. બરાબર છે. તો તમે બધાએ તમારા કોષ્ટકની અંદર સાઈનની અને કોસની કિંમત જોઈજો. તો sin 50 ડિગ્રીની કિંમત કંઈક મળશે તમને
0.7660 અને sin 30 ડિગ્રીની કિંમત આપણને બધાને મોઢે ખબર હોય 1/2 અથવા તો ડાયરેક્ટ 0.5 પાછળ જોઈને મૂકશો તો પણ તો η2 કરવા ભાગાકાર η2 એટલે પ્રિઝમનો વક્રી ભવનાંક તમે આ ભાગાકાર કરશો એટલે કંઈક તમને મળશે 1.53 જેવું કંઈક મળશે બરાબર 2 અંક સુધી લખવા જોઈએ વક્રી ભવનાંકની એકમ ન હોય આમ પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.53 છે જો કે કાચનો કીધો એટલે લગભગ 1.5 ની આડેગાડે જ મળે બરાબર છે ચાલો પહેલાનો જવાબ મળી ગયો પહેલા પ્રશ્નનો જવાબ મળી બીજા પ્રશ્નમાં શું કીધું પાણીમાં મૂકેલો હોય એટલે પાણીમાં મૂકેલો છે આ પ્રિઝમ ને એટલે બહારનું માધ્યમ પાણી થઈ ગયું આજુબાજુનું η1 1.33 તો વિચલન કોણ કેટલો થાય પાણીમાં હોય ત્યારે ફરીવાર ચાલો તો શરૂઆત કરી પાણીમાં અથવા તો પાણીમાં હોય ત્યારે ચાલો ત્યારે વિચલન કોણ શોધવાનું કીધું છે પાણીમાં હોય ત્યારે વિચલન કોણ dm આવવું જોઈએ તો dm આમાંથી કેમાં આવશે dm આ સૂત્રમાં આવે પછી dm એક આ સૂત્રમાં આવે રકમ જોતા તમે કયું સૂત્ર વાપરવું યોગ્ય લાગશે આપાત કોણ નથી ખબર તો આ રહેવા દો તો હવે આ એક જ આપણી પાસે ઉપાય છે η1 જો η1 છે આમાં બહારનું માધ્યમ પાણી છે 1.33 dm હવે શોધવાના છે એ નો બદલાય આ તો જે ખૂણો પાણીમાં હોય હવામાં હોય એટલો જ રહે 60 ડિગ્રી η2 એટલે પોતાનો વક્રી ભવનાંક ઈ પણ ન બદલાય કાચનો હોય તો કાચનો જ રહે પ્રિઝમ પાણીમાં નાખો હવામાં રાખો કમ્પ્લીટ તો ચાલો મૂકી દઈ પાણીમાં હોય ત્યારે ફરીવાર સૂત્ર η1 sin a plus dm/2 બરાબર η2 sin a/2 કમ્પ્લીટ ચાલો તો હવે આપણે આની અંદર હવે આ કાઢી નાખું છું બરાબર ચાલો હવે આપણે આની અંદર કિંમત મૂકીએ એટલે જવાબ મળશે ચાલો η1 1 નો મૂકી દેતા પાણીમાં છે એટલે 1.33 a ની કિંમત આપણને આપેલી જ હતી 60 ડિગ્રી dm આપેલા જ હતા સાહેબ એલા ભાઈ તો હવામાં આપ્યા હતા પાણીમાં તો શોધવાના કીધા છે આપણે પાણીની વાત કરી છે dm m ના 2 ના 2 η2 તો આપણને મળ્યા હતા 1.53 sin a 60 ડિગ્રી આપેલા છે 60 ડિગ્રી ભાગ્યા 2 ચાલો આપી દો સાદુરૂપ એટલે જવાબ મળશે ચાલો 1.33 sin આ પદ એમને 60 વત્તા dm અથવા તો આ બગડો અલગ અલગ આપો તો પણ ચાલશે એમને રાખો તો પણ ચાલશે ચાલો 60 ડિગ્રી વત્તા dm/2 બરાબર sin 60 ભાગ્યા 2 એટલે sin 30 ડિગ્રી sin 30 ડિગ્રીની કિંમત થાય 0.5 ડાયરેક્ટ મૂકી દો 0.5 ગુણ્યા 1.53 ગુણ્યા 0.5 બરાબર તો આ sin એમ આપણે આ કિંમત શોધવાની એટલે આને કરતા કરું છું આ ગુણાકારમાં છે એટલે આ બાજુ આવશે ભાગાકારમાં એટલે sin 60 ડિગ્રી વત્તા dm ભાગ્યા 2 બરાબર 1.53 ગુણ્યા 0.5 છેદમાં 1.33 ચાલો આપણે આનું સાદુરૂપ આપીએ બરાબર છે જોઈએ શું સાદુરૂપ આવે છે 9.6 દાખલા નંબર છે બરાબર એનું સાદુરૂપ આપણે જોઈએ શું આવે છે 0.5 ગુણ્યા 1.53 ભાગ્યા 1.33 એટલે જવાબ મળશે તમને 0.5759 આટલો જવાબ મળશે આ તમને મળ્યું sin 60 ડિગ્રી વત્તા dm આખાઈના છેદમાં 2 કમ્પ્લીટ તો આટલો જવાબ મળ્યો હવે આ આખો થીટા છે થીટા sin થીટા આપણે થીટા જ શોધવાનું થીટાની અંદર આ sin થીટાની આ કિંમત છે કિંમત આપેલી છે એટલે તમારે જે ઓલું પાછળ કોષ્ટક હોય sin નું તો sin ના કોષ્ટકમાંથી કિંમતો બધી અહીંયા હોય કિંમતો અહીંયા હોય અહીંયા જે હોય ખૂણા હોય અહીંયા અને અહીંયા જે હોય ખૂણા હોય તમારે કિંમત આપેલી છે એટલે કિંમત ગોતો 0.5759 એને અનુરૂપ ખૂણો ગોતી લ્યો બરાબર છે તો ખૂણો એટલે આ તો આ ખૂણો કેટલો મળશે આ થીટા 60 ડિગ્રી વત્તા dm આખાઈના છેદમાં 2 તો આ અર્થ સમજાણો ડાયરેક્ટ મેં આવું આપેલું હોત તો sin થીટા બરાબર
0.5759 તો તમને થીટા બરાબર તમને કહે તો આ જે હોય એના બરાબર આ કિંમત છે તો કિંમત અહીંયા હોય આના ઉપરથી આપણે ખૂણો ગોતવાનો છે ખૂણો તમને કંઈક મળશે કેટલો મળે છે જોઈએ આપણે બરાબર તમે તમારી જાતે મેળવવાનો પ્રયત્ન કરજો પાછળ જોઈજો એટલે તમને કિંમત મળશે બરાબર ચાલો એની કિંમત તમને મળશે 35 ડિગ્રી અને 10 મિનિટ કેટલી મળે છે 35 ડિગ્રી અને 10 મિનિટ આ એવું બને કોઈ આખી ડિગ્રીમાં કિંમત જોઈ લે તો પણ ચાલે ડિગ્રી અને મિનિટમાં જોવો તો પણ ચાલશે બરાબર હવે આ બે છે બે ને હું આ બાજુ લઈ જાઉં બે છે બે ને હું ડાયરેક્ટ આ બાજુ લઈ જાઉં તો આવું થઈ જશે 60 ડિગ્રી વત્તા dm બે બંનેને ગુણાય આને ગુણાય નાને ગુણાય 35 દુ 70 ડિગ્રી થઈ જશે 35 દુ 70 ડિગ્રી 10 દુ 20 મિનિટ અર્થ સમજાણો ચાલો તો આપણે dm શોધવા છે તો dm બરાબર 60 આ બાજુ છે આ બાજુ લઈ જાઓ 70 ડિગ્રી 20 મિનિટ માઈનસ 60 ડિગ્રી ક્લિયર કમ્પ્લીટ ડિગ્રીમાંથી બાદ થાય મિનિટમાંથી બાદ થઈ જશે એટલે જવાબ તમને મળશે 70 ડિગ્રી 60 એટલે 10 ડિગ્રી અને 20 મિનિટ આ dm મળી ગયો આખું ડિગ્રીમાં શોધવું હોય તો પણ તમને જવાબ મળશે આમ પાણીમાં પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય 10 ડિગ્રી અને 20 મિનિટ થશે ક્લિયર થઈ ગયો દાખલો તો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો ત્યાર પછી આપણે આગળનો દાખલા નંબર જોઈએ બરાબર છે ચાલો ત્યાર પછીનો દાખલા નંબર આપણે આગળ વધી ચાલો ત્યાર પછી દાખલા નંબર છે આપણે જોઈએ તો 9.6 9.7 મેં કરાવ્યો હતો એટલે 9.8 દાખલા નંબર બરાબર છે 9.8 રકમ વાંચું છું કીધું છે પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે પ્રકાશની કિરણાવલી એટલે એક કરતાં વધારે કિરણો કોઈ P બિંદુ આગળ કેન્દ્રિત થાય છે એટલે કેન્દ્રિત થતા હોય એટલે આમ ત્રાંસા જ આવતા હોય તો જ કેન્દ્રિત થતા હોય આવી રીતે કેમ ત્રાંસા જ આવતા હોય એટલે ભાઈ આમ સીધા દોરો તો થોડાક હવે ભેગા થાય હા આમ દોરીએ કોઈ એક ત્રાસું હોય અને બીજું આમ એક સીધું હોય ને ત્રાસું આમ દોરી શકાય બરાબર છે પણ આવી રીતે દોરી શકાય P બિંદુ પાસે કેન્દ્રિત થાય છે એવું કીધું છે આગળ વાંચો જો માર્ગમાં આ કિરણોના માર્ગમાં P બિંદુથી આ P બિંદુથી 12 સેન્ટીમીટર ના કિરણોના રસ્તામાં કિરણો જે આવે છે એના રસ્તામાં P બિંદુથી 12 સેમી અંતરે 12 સેમી અંતર આ બાજુ થાય ને આ બાજુ કઈ બાજુ મૂકો કિરણોના રસ્તામાં કીધું એટલે આ બાજુ જ થાય એકડો કરીને 20 સેમી કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ અને B 16 સેમી કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે પેલા એ ઓપ્શનની વાત કરી એમાં એવું કીધું આ કિરણો આવી રીતે જાય જ છે આવી રીતે જતા હતા P બિંદુએ કેન્દ્રિત થતા હતા P બિંદુ હવે આ P બિંદુથી કેટલા અંતરે કીધું 12 સેમી અંતરે શું મૂકવાનું કીધું 20 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ મૂકી દઉં કિરણોના રસ્તામાં આ રસ્તા મૂકી દીધું તો હવે આ કે આ ભેગા ન થાય ભાઈ હવે શું થાય જોવાનું આ અંતર કેટલું આપેલું છે 12 સેમી હવે સમજો કારણ કે P બિંદુથી 12 સેમી અંતરે કિરણોના રસ્તામાં બહિર્ગોળ લેન્સ મૂકવાનું કીધું બહિર્ગોળ લેન્સ મેં મૂક્યો હવે શું થાય કિરણો આયા તો લેન્સ નહોતો ત્યારે ભેગા થતા હતા એવું કીધું હતું હવે લેન્સ આવી ગયો તો હવે હું આવી રીતે આકૃતિ દોરું તો એ યોગ્ય ન કહેવાય એટલે હવે હું થોડીક આકૃતિ ચેન્જ કરું છું જોઈજો શું થાય છે ચેન્જ કિરણો આમ આવતા હતા આવી રીતે આમ આવે આયા ભેગા થતા હતા આ P બિંદુએ બરાબર છે આ P બિંદુ હતું પણ એ તો લેન્સ નો હતો લેન્સ છે એટલે કઈ તરફ વાંકું વળે કિરણ આ વિચાર ઉપરનો ત્રિકોણ આ એનું ઓપ્ટિકલ કેન્દ્ર હોય તો આવી રીતે ત્રિકોણ થાય તો આ હજી નીચે તરફ પાયા તરફ વાંકું વળે એટલે આ કિરણ આ તરફ વાંકું વળી જાય છે આ કિરણ આનો પાયો ઉપર તરફ એટલે હજી વાંકું વળશે એટલે હવે કિરણો અહીંયા ભેગા થઈ જાય P હતું એના કરતા ઓછા અંતરે આ બિંદુ નામ આપી દે P ડેશ
અહીંયા ભેગા થાય. અર્થ સમજાણો? રકમ આપણે જોઈએ, ફરી વાર વાંચું છું રકમ, ધ્યાન આપજો બરાબર. તો રકમ આવી હતી કંઈક આપણી પ્રકાશની કિરણાવલી કોઈ પી બિંદુએ ભેગી થતી હતી. હવે એવું કીધું પી બિંદુથી કિરણોના રસ્તામાં એકડો કરી બહિર્ગોળ લેન્સ મૂકવાનું કીધું. નહીં, બહિર્ગોળ લેન્સ માટે એફ આપેલા હતા. કેટલા આપેલા છે? તો કે 20 સેન્ટીમીટર. જો દાખલાની શરૂઆત કરી એટલે આપણે સંજ્ઞા પદ્ધતિ ફરજિયાત વાપરવી પડે. બહિર્ગોળ લેન્સ માટે એફ પ્લસ હોય, મેં તમને કીધું હતું. બહિર્ગોળ માટે ધન, અંતર્ગોળ લેન્સ માટે ઋણ. કમ્પ્લીટ. ચાલો પછી બી ઓપ્શન કરીને કીધું હતું. બી ઓપ્શનની ગણતરી પછી કરી, પહેલા આપણે એ ઓપ્શનની ગણતરી કરી લે. આવું હોય તો આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? આ પી ડેશ બિંદુએ કેન્દ્રિત થાય. એટલે લો સાહેબ જવાબ મળી ગયો, કયા બિંદુએ કેન્દ્રિત થાય? પી ડેશ. એમ નહીં ભાઈ, તો નામ મેં પી ડેશ આપ્યું. કોક એ ડેશ આપે, એ આપે, આઈ આપે. કયા બિંદુએ મતલબ કેટલા અંતરે, લેન્સ થી કેટલા અંતરે અથવા તો પી થી કેટલા અંતરે, આવો જવાબ તમારે આપવો પડે. બરાબર છે? તો હવે એના માટે આપણે શું કરશું? લેન્સ આપેલો છે તો લેન્સના ટોટલ કેટલા સૂત્ર છે એ તમને આવડવા જોઈએ. લેન્સના બધા સૂત્ર એ લખી નાખું. -1/u +1/v બરાબર η2 - η1 છેદમાં η1 કૌંસની અંદર 1/r1 -1/r2. પાતળા લેન્સનું સૂત્ર, લેન્સના સૂત્રની વાત કરું છું. 1/f લેન્સ મેકર્સનું સૂત્ર. હવે ગાઉસનું સમીકરણ, લેન્સ માટે ગાઉસનું સમીકરણ p = 1/f. આટલા સૂત્ર છે. આટલા જ સૂત્રમાંથી આ દાખલો સોલ્વ થતો હોય ગેરંટી સાથે. શું શું આપેલું ચેક કરો. હવે જો બરાબર સમજવા જેવી બાબત છે. f 20 સેન્ટીમીટર. કયા બિંદુ? કિરણો જ્યાં કેન્દ્રિત થાય અહીંયા શું રચાતું હોય? મને એ વાતનો જવાબ આપો. કિરણો જ્યાં કેન્દ્રિત થાય અહીંયા પ્રતિબિંબ રચાતું હોય. એટલે પ્રતિબિંબ જ શોધવાનું કીધું છે. પ્રતિબિંબ કયા બિંદુએ રચાય, એટલે કયા બિંદુએ એટલે એ લેન્સથી કે પી બિંદુથી કેટલા અંતરે, એટલે તમારે v શોધવાનો થાય. આવું પણ પૂછે પ્રતિબિંબનું સ્થાન જણાવો. પ્રતિબિંબનું સ્થાન એટલે પ્રતિબિંબ અંતર જ શોધવાનું. કયા બિંદુએ કેન્દ્રિત થાય એટલે પણ પ્રતિબિંબ અંતર જ શોધવાનું. v f શોધવાના, f આપેલા છે, v શોધવાના. બીજું કંઈ આપેલું નથી તો f અને v આવતું હોય એવું સૂત્ર. f અને v આ સૂત્ર. તો u કોને કહેવાય આમાં? જો અહીંયા તો વસ્તુ ક્યાંય આપી નથી હો, પરંતુ આ લેન્સ માટે પહેલા ક્યાં કેન્દ્રિત થતા હતા કિરણો? અહીંયા કેન્દ્રિત થતા હતા. હવે જો આ લેન્સની થિયરી આવી. લેન્સની થિયરીમાં આપણે શું કહેતા હતા? આપણે આવું કહેતા હતા. દાખલા તરીકે બે લેન્સ આપેલા હોય, બે લેન્સ આપેલા તો આપણે શું કરતા? પેલા લેન્સ વડે ક્યાં પ્રતિબિંબ મળે? પેલા લેન્સ વડે ધારો કે અહીંયા પ્રતિબિંબ મળ્યું, પેલા લેન્સ વડે, તો પેલા જે પ્રતિબિંબ હોય, પેલા જે પ્રતિબિંબ મળતું હોય એ પ્રતિબિંબને આપણે બીજા માટે વસ્તુ લેતા હતા. અર્થ સમજાણો? તો પેલા શું થતું હતું? પેલા કિરણો અહીંયા ભેગા થતા જ હતા. અહીંયા ભેગા થતા એટલે આ પ્રતિબિંબ થયું. હવે આ રસ્તામાં લેન્સ મૂકી દીધો એટલે એ પ્રતિબિંબ અહીંયા નહીં પણ અંતિમ પ્રતિબિંબ ક્યાંક બીજે રચાણું. તો હવે આ શું થઈ ગયું કહેવાય? આભાસી વસ્તુ. મેં તમને ઓલામાં શબ્દ વાપર્યો હતો, કારણ કે ખરેખર આ હોય ને આપણને એવો ભાસ થાય છે. અથવા તો આપણે લેન્સ ના દાખલા કે થિયરી ગણવા માટે આપણે શું કરી છે? એને આભાસી વસ્તુ ગણી છે. પેલા કિરણો આયા ભેગા થતા હતા એટલે આ જ વસ્તુ થઈ ગઈ એવું કરો, એવું વિચારો. કારણ કે કિરણો આવી રીતે આવ્યા એટલે જ્યાં કેન્દ્રિત થાય અહીંયા પ્રતિબિંબ, અને પેલા પ્રતિબિંબ હતું અને એ જ પ્રતિબિંબ હવે આના માટે, આ લેન્સ માટે વસ્તુ તરીકે, અને એના માટે અંતિમ પ્રતિબિંબ. ક્લિયર થઈ ગયું? આઈડિયા આવ્યો કે નો આઈડિયા આવ્યો? સમજાણવા? તો વસ્તુ અંતર આ જેવું કહેવાય. પી રહી વસ્તુ છે, બિંદુવત વસ્તુ પી, એવું જ વિચારો. બિંદુવત વસ્તુ પી અને પી નું પ્રતિબિંબ આ પી ડેશ. અર્થ સમજાણો? તો યુ કેટલા આપેલા કહેવાય? +12 સેન્ટીમીટર. કેમ પ્લસ લીધા સાહેબ? સાહેબ તમે જ કહેતા હતા વસ્તુ હોય એ બાજુ ઋણ લેવાના. એ ભાઈ આ તો આભાસી, આભાસી નહીં, મેઇન વસ્તુ જો. મેઇન વસ્તુ તો જો કિરણો આ બાજુથી આવે છે, આ બાજુથી, એટલે આ બાજુના અંતરો ઋણ, આ બાજુના ધન. ક્લિયર થઈ ગયું? કમ્પ્લીટ. આપણે ઓલા દાખલા ગણ્યા હતા, 3 દાખલા ગણ્યા હતા. એક આ લેન્સ હતો, એક આવી રીતે લેન્સ આપેલો હતો. યાદ કરો ઉદાહરણ 9.9. યાદ આવ્યું કાંઈ? આવી રીતે લેન્સ આપેલા હતા. તો આભાસી વસ્તુ તો આ બાજુ મળતી હતી, એકવાર અહીંયા મળતું હતું. યાદ કરો મેઇન વસ્તુ અહીંયા હતી. મેઇન વસ્તુ જે તરફ હોય એ બાજુનું ઋણ, એની વિરુદ્ધ સાઈડનું પ્લસ. ક્લિયર? મેઇન વસ્તુ કિરણો આ બાજુ આવતા એટલે આ બાજુ મેઇન વસ્તુ છે. આ તો આભાસી છે. જો આભાસી, આભાસ થાય છે. અર્થ સમજાય છે? ચાલો તો હવે આ મળી ગયું. સંજ્ઞા પદ્ધતિ આપણે સૂત્રમાં જ મૂકી દઈએ છીએ. ક્લિયર થઈ ગયા આટલા પોઈન્ટ? આજ મેઇન વસ્તુ સમજવા જેવી આ હતી. કિરણો પેલા ભેગા થતા હતા એટલે અહીંયા પ્રતિબિંબ રચાતું હતું એમને, બરાબર છે. પરંતુ રસ્તામાં પાછો લેન્સ મૂકી દીધો તો હવે એ જગ્યાએ નથી રચાતો, એટલે એ જ વસ્તુ થઈ જાય એના માટે. જ્યાં આ ભેગા થતા હતા અહીંયા પ્રતિબિંબ,
એ પ્રતિબિંબ હવે આના માટે વસ્તુ કહેવાય અને એના લીધે આયા અંતિમ પ્રતિબિંબ. અર્થ સમજાણો? ચાલો તો કયું સૂત્ર? લેન્સ માટે -1/u + 1/v બરાબર 1. સંજ્ઞા પદ્ધતિ આપણે અહીંયા ઓલરેડી વાપરી નાખેલી જ છે એટલે આમાં વાપરવાની જરૂર નથી. -u એટલે +12, જો બધું સેમીમાં છે એટલે ચેન્જ નથી કર્યા. +12 + 1/v બરાબર 1/v શોધવાના છે એટલે v એમ નમ f +20. ચાલો તો મારે v શોધવા છે એટલે 1/v આ 1/20 આ માઈનસ છે એને આ બાજુ લેતો +12 બરાબર છે 12 × 12 લસા લઈ લ્યો વત્તા 20 × 20 છેદમાં 12 દુ આ બંનેનો ગુણાકાર 12 દુ 24 એટલે 240 આ મળ્યા 1/v. ચાલો આપણે તો v જોઈએ એટલે બે બાજુ ઉલટાવી નાખું. v ના છેદમાં 1 નહીં લખું ચાલશે. અહીં 240 ના છેદમાં 20 ને 12 32 બરાબર છે. તો આ બંનેનો આપણે ભાગાકાર કરીએ એટલે આપણને કંઈક જવાબ મળશે. કેટલો જવાબ મળે જોઈએ આપણે. તો આનો જવાબ તમને મળશે કંઈક 240 ભાગ્યા 32 એટલે જવાબ તમને મળશે 7.5 સેન્ટીમીટર બરાબર છે. સેમીમાં તો પ્લસમાં મળ્યું એટલે આ બાજુ જ મળે એ તો આપણને ખબર હતી. જો આના કરતાં તો ઓછા અંતરે તો અહીંયા ઓટોમેટિક આપણે થોડો ખ્યાલ તો આવી ગયો હતો એટલે અહીંયાથી આટલા અંતરે 7.5 સેમી અંતરે આમાં આકૃતિ દોરવી જ પડે તો જ તમને સમજાય પ્લસ કેમ લીધા માઇનસ. એટલે આપણે લખવું પડશે પ્લસ મળ્યા એટલે આમ હવે કિરણાવલી લેન્સથી બહિર્ગોળ લેન્સ થી બહિર્ગોળ લેન્સ એટલે બહિર્ગોળ લેન્સથી કેટલા અંતરે જમણી તરફ એટલે આપણે ચોક પાડવો પડે જમણી બાજુએ 7.5 સેમી અંતરે કેન્દ્રિત થશે. આ અર્થ સમજાણો મિત્રો? ક્લિયર? આ એ ઓપ્શનની વાત કરીએ હજી બી ઓપ્શન તો બાકી જ છે. ચાલો હવે આપણે બી ઓપ્શનની ગણતરી કરી. જો આપણી રકમ તો આવી જતી કે કિરણો આવે છે ને કોઈ પી બિંદુએ કેન્દ્રિત થાય એમાં પછી કીધું તો બે ઓપ્શન. હવે કિરણોના માર્ગમાં પી બિંદુથી 12 સેમી અંતરે કિરણોના રસ્તામાં એટલે આ બાજુ થાય આ બાજુ ન થાય બહિર્ગોળ લેન્સ મૂકીએ. બી ઓપ્શન કરીને એવું કીધું હતું કે પી બિંદુથી કિરણોના રસ્તામાં 16 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતો. આવી રીતે કિરણો કેન્દ્રિત તો થતા જ અહીંયા આ પી બિંદુએ કેન્દ્રિત થતા પણ પી બિંદુથી કેટલા અંતરે 12 સેમી અંતરે બેયમાં 12 સેમી અંતર જ કીધું. અહીંયા 12 સેમી અંતર અહીંયા પણ 12 સેમી અંતરે જ પરંતુ લેન્સ બદલાવી નાખેલો છે. અંતર્ગોળ લેન્સ કીધું છે. અંતર્ગોળ લેન્સ એટલે આવી રીતે મેં આકૃતિ દોર નાખી આવી રીતે. તો હવે કિરણો અહીંયા ભેગા ન થાય ભાઈ તો મારે આકૃતિ ચેન્જ કરવી પડે ને. એ તો એમનેમ કિરણો ભેગા થતા હતા. અર્થ સમજાણો કે ન સમજાણો? ક્લિયર થઈ બાબત? ચાલો તો આને હું આવી રીતે દોરી શકું. જો લેન્સ ન હોત તો આ રીતે અહીંયા ભેગા થતા હતા પી બિંદુએ અને આ અંતર તો તમને 12 સેન્ટીમીટર આપેલું જ હતું. પી થી 12 સેમી અંતરે એ કરી આ લેન્સ અને બી ઓપ્શન કરીને આ લેન્સ મૂકવાનો કીધો છે તો કિરણો ક્યાં ભેગા થાય. હવે વિચાર કરો કે ઉપર માટે ત્રિકોણનો પાયો ઉપર તરફ થાય તો આ કિરણ ઉપર તરફ વાંકું વળે થોડુંક આમ આઘું જઈશે તો કિરણ આ રીતે વાંકું વળશે. અર્થ સમજાણો? ઉપર તરફ જો ઉપર તરફ જ વાંકું વળ્યું એવી રીતે આ કિરણ પણ આનો પાયો નીચે તરફ થાય એટલે નીચે તરફ વાંકું વળશે એટલે આ રીતે વાંકું વળ્યું અને આ કિરણો અહીંયા ક્યાંક ભેગા થાય છે અને તમને ખબર પડી જવી જોઈએ. આ અંતર સીના કરતાં આમાં જવાબ વધારે આવવો જોઈએ ઓલામાં ઓછો આવવો જોઈએ. તો કિરણાવલી ક્યાં કેન્દ્રિત થશે એવો પ્રશ્ન પૂછ્યો હતો. તો આ શું આપેલું કહેવાય? આના માટે વસ્તુ કોણ થઈ જાય? હવે આની માટે જેમ સમજાવ્યું એમ પેલા કિરણો અહીંયા ભેગા થતા જ હતા એટલે એ પ્રતિબિંબ હતું. અહીંયા એમને ભેગા થતા પ્રતિબિંબ હતું. તે પ્રતિબિંબ હતું એ પ્રતિબિંબ આના માટે હવે વસ્તુ થઈ ગઈ અને આને કિરણોને અલગ જગ્યાએ કેન્દ્રિત કર્યા એટલે આ વસ્તુનું આના માટે આ અંતિમ પ્રતિબિંબ. આપણે શું કરી બીજા માટે વસ્તુ કોને લે? પહેલાનું જે પ્રતિબિંબ પહેલાનું પ્રતિબિંબ આ છે. આ જ પ્રતિબિંબને વસ્તુ લઈ લેવાની આના માટે અને છેલ્લું અંતિમ પ્રતિબિંબ. તો u તો તમને આપેલા જ છે +12 સેન્ટીમીટર. કોઈ ડાઉટ? મેઇન વસ્તુ તો આ બાજુ જ છે એટલે આ બાજુના ઋણ એ સિવાયના ધન આ બાજુનું ધન. એક એની કેન્દ્ર લંબાઈ આપેલી છે 16 સેન્ટીમીટર
જો રકમ વાંચો એટલે ખબર પડશે. એની કેન્દ્ર લંબાઈ તમને આપેલી છે 16 સેન્ટીમીટર. 16 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ માટે કેન્દ્ર લંબાઈ માઇનસ હોય, યાદ કરો. અંતર્ગોળ લેન્સ એવો ને એવો અંતર્ગોળ અરીસો. કેન્દ્ર લંબાઈ માટે સરખું. અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ. કમ્પ્લીટ. તો v શોધવાના કીધા છે, v ઓટોમેટિક મળશે. ચાલો કયું સૂત્ર ફરીવાર હવે ખબર પડી ગઈ. u, f અને v લેન્સ માટે તો આ એક જ સૂત્ર -1/u. હમણાં લખ્યું હતું મેં એટલે હવે લખતો નથી. તમારી જાતે તમને મોઢે આવડવું જોઈએ. સંજ્ઞા પદ્ધતિ અહીં વાપરેલી છે, અહીં વાપરવાની જરૂર નથી. જવાબ ઓટોમેટિક મળશે -1/u. u એટલે +12. કમ્પ્લીટ. પ્લસ v, v તો શોધવાના છે. f થાય -16. બરાબર છે. ચાલો v શોધવાના છે એટલે 1/v બરાબર આ પદને આ બાજુ લઈ જાઓ એટલે -1/16 તો હતું જ આ પદ. આ માઇનસ છે ને આ બાજુ લઈ જાઓ એટલે પ્લસ વાળા પદને મેં પહેલા લખ્યું, વાંધો નથી ને કોઈને. -1/12 આ બાજુ લઈ ગયા. ચાલો હવે સાદરૂપ આપો તો 1/v બરાબર 16 × 16 -12 × 12 છેદમાં 16 × 12 બરાબર છે. મારે v જોઈ છે. v જોઈ તો બે બાજુ ઉલટાઈ નાખું, એક નહીં લખું તો ચાલશે. અહીંયા આવી જાય છે 16 × 12 છેદમાં 16 માંથી 12 જાય એટલે 4. આ 4 16 બરાબર. ચોકો 16 12 ચોક 48 એટલે v મળશે તમને 48 સેમી. પ્લસ મળ્યા પ્લસ. તો આનો અર્થ શું થાય? આમ હવે કિરણાવલી લેન્સથી અંતર્ગોળ લેન્સ એટલે અંતર્ગોળ લેન્સથી જમણી તરફ પ્લસ મળે છે એટલા માટે પ્લસ આ બાજુ, ઋણ આ બાજુ. જમણી તરફ કેટલા અંતરે? 48 સેમી અંતરે કેન્દ્રિત થશે. અર્થ સમજાઈ ગયો? જો તો આપને બે જ વસ્તુ શોધવાની કીધી હતી, બે વસ્તુ આપણને મળી ગઈ. ચેક કરી લ્યો. બરાબર છે. એ ઓપ્શન માટે કિરણાવલી ક્યારે કેન્દ્રિત થશે, બી ઓપ્શન માટે પણ કિરણાવલી કેટલા અંતરે કેન્દ્રિત થશે. કમ્પ્લીટ. તો ખાસ સમજવાની બાબત આ છે. આપણો કોન્સેપ્ટ હતો એ થિયરીમાં. જ્યારે પણ લેન્સના દાખલા આવે તો આપણે શું કરીએ છીએ? પહેલાનું જે પ્રતિબિંબ મળે એને જ બીજા માટે વસ્તુ લઈ લે. પહેલાનું જે પ્રતિબિંબ હતું એને જ બીજા માટે વસ્તુ. અહીંયા કોઈ અગાઉ લેન્સ નહોતો આપ્યો, એ હશે કે ન હોય એ નથી જોવાનું. પહેલા કેન્દ્રિત આ નથી એટલે આ કેન્દ્રિત અહીંયા પ્રતિબિંબ હોય એટલે આ પ્રતિબિંબ રહ્યું એ હવે આના માટે વસ્તુ. ક્લિયર? તો ચાલો ત્યાર પછીનો એક નાનો એવો દાખલો જોઈએ તો આપણને ખ્યાલ આવશે. ચાલો ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 9.9. બરાબર છે. 9.10 રાખો. ચાલો 9.10 દાખલા નંબર. સ્વાધ્યાયનો દાખલા નંબર 9.9 આપણે આવતા લેક્ચરમાં લઈશું. બરાબર છે. 9.10 જો એમાં કીધું 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ. એક બહિર્ગોળ લેન્સ છે એના માટે કેન્દ્ર લંબાઈ આપેલી છે 30 સેન્ટીમીટર. એને 20 સેમી કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્ક રાખેલો. બે લેન્સ છે એકબીજાના સંપર્કમાં છે. એક બહિર્ગોળ લેન્સ છે અને બીજો એક અંતર્ગોળ લેન્સ છે. આવી રીતે આ બે લેન્સને સંપર્કમાં રાખ્યા દેખાય છે. પેલો બહિર્ગોળ, બીજો અંતર્ગોળ. હવે બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ તો આને 1 કહી દો લેન્સને, આ લેન્સને 2 કહી દો. તો આના માટે કેન્દ્ર લંબાઈ એટલે f1 કેટલી આપેલી છે? 30 સેન્ટીમીટર. બહિર્ગોળ માટે કેન્દ્ર લંબાઈ પ્લસ જ હોય, પ્લસ સંજ્ઞા પદ્ધતિ પહેલા વાપરવાની. અંતર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ આપેલી છે બીજા માટે એટલે f2 -20 સેન્ટીમીટર. એકબીજાના સંપર્કમાં રાખેલા છે તો આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ એટલે કુલ. તો આવી થિયરી આવી હતી, એક કરતાં વધારે લેન્સને સંપર્કમાં રાખેલા હોય તો કુલ કેન્દ્ર લંબાઈ શોધો. તો શોધવાની કીધી છે. આ સંયોજન અભિસારી હશે કે અપસારી લેન્સ હશે? અભિસારી કે અપસારી લેન્સ તરીકે વર્તશે? કયો લેન્સ તરીકે વર્તશે આ સંયોજન? બરાબર. લેન્સની જાડાઈ અવગણ. છેલ્લો પ્રશ્નનો જવાબ આપણે ઘડીક બાકી રાખી, પહેલા આપણે આ મેળવી લઈએ.
લેન્સના સંયોજન માટે સંપર્કમાં જ છે, વચ્ચે ગેપ નથી. તો આપણે ચાલો સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર શું થાય? આપણને ખબર, ઉલટો સરવાળો 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. 2 હોય તો 2, 3 હોય તો 3, જેટલા હોય એટલા 2 જ છે તો 2. ચાલો 1/f1 પ્લસ 30 સેન્ટીમીટરમાં છે એટલે ચેન્જ નથી કરેલા, પ્લસ 1/f2 છે -20, -20. ચાલો આપી દો સાદુરૂપ એટલે તમને મળશે 1/f બરાબર 1/f બરાબર જ હતું, બરાબર. ચાલો આ માઇનસ ને અહીંયા લખી નાખું 1/30, આ -1/20, માઇનસ ગમે તે લખાય, નીચે અહીંયા કે અહીંયા, બરાબર. ચાલો લસા લઈ લઈએ. 1/f બરાબર 20 એકા 20 -30 એકા 30 છેદમાં 20 ગુણ્યા 30, બરાબર. ચાલો મારે તો f જોઈ, ઉલટાઈ નાખો. f ના છેદમાં 1 નહીં લખો તો ચાલશે. 20 ગુણ્યા 30 છેદમાં 20 -30 એટલે -10. એક બિંદુ કેન્સલ એટલે આવું મળ્યું. f બરાબર આ માઇનસ અહીંયા 20 તરી 60 -60 સેમી. આમ સમતુલ્ય લેન્સની કુલ કેન્દ્ર લંબાઈ, સમતુલ્ય લેન્સની આમ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 60 સેમી થશે. મૂલ્ય 60 સેમી. તમને એવું કીધું આ જે સંયોજન રહ્યું એ અભિસારી કે અપસારી લેન્સ? અભિસારી કોને કહેવાય ને અપસારી કોને કહેવાય મેં ત્યારે પણ શીખવાડી દીધું તમને. અભિસારી એટલે જે કેન્દ્રિત કરે એના માટે અભિસારી શબ્દ વપરાય. અપસારી અપકેન્દ્રિત કરતા હોય. અપકેન્દ્રિત એટલે છૂટા પડવાનું કામ કરતા હોય, ભાસ કરવાનું, આભાસ થતો. અભિસારી એટલે આભાસ ન થાય એવું, એટલે વાસ્તવિક પ્રતિબિંબ રચાતું હોય તો અભિસારી. અભિસારી આભાસી નહીં, વાસ્તવિક. અભિસારી એટલે વાસ્તવિક, આભાસ નહીં, એમ વાસ્તવિક. અને અપસારી એટલે અપકેન્દ્રિત એટલે છૂટા પડવું, એટલે કે ભાસ થતો હોય, આભાસી. ટૂંકમાં આભાસ આમાં શબ્દ આવે એટલે આભાસી ન હોવું જોઈએ, એટલે વાસ્તવિક હોવું જોઈએ. તો અભિસારી એટલે લેન્સમાં કોણ અભિસારી છે અને અપસારી છે? કયા લેન્સ વડે માત્ર આભાસી પ્રતિબિંબ જ રચાય? અંતર્ગોળ. અંતર્ગોળ માટે જ રચાય. અને વાસ્તવિક પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સ માટે વપરાય છે, રચાય છે, બરાબર. એમાં એક કેસમાં આભાસી પણ રચાય છે, બરાબર. પણ મોટા ભાગના પ્રતિબિંબ વાસ્તવિક, અભિસારી. કમ્પ્લીટ. વાસ્તવિક પ્રતિબિંબ મોટા ભાગના બહિર્ગોળ લેન્સ માટે રચાય છે. આભાસી પ્રતિબિંબ અંતર્ગોળમાં જ રચાય. અરીસાની વાત કરો તો ઉલટું થઈ ગયું. અરીસામાં વાસ્તવિક પ્રતિબિંબ અંતર્ગોળ અરીસા માટે વપરાય. બધા ઓલા કેસ યાદ કરો એટલે આ બધું મગજમાં ફિટ થઈ જવું જોઈએ તો જ ફટાફટ આવડશે. તો હવે જો તો અહીંયા માઇનસ કેન્દ્ર લંબાઈ મળી. માઇનસ કેન્દ્ર લંબાઈ કેને હોય? બહિર્ગોળ લેન્સને હોય કે અંતર્ગોળ લેન્સને હોય? અંતર્ગોળ લેન્સને. અહીં કુલ કેન્દ્ર લંબાઈ અથવા તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ ઋણ હોવાથી આ સંયોજન કેના તરીકે વધશે? આ સંયોજન અંતર્ગોળ લેન્સ તરીકે, અંતર્ગોળ હતો તેના માટે શબ્દ તમને કૌંસમાં લખીને આપ્યો હતો, અપસારી અને કૌંસમાં અંતર્ગોળ. અપસારી લેન્સ તરીકે વર્તશે. સમજાણો દાખલો, એકદમ સરળ દાખલાઓ છે. કોન્સેપ્ટ યાદ કરવાની જરૂર. બે લેન્સ સંપર્કમાં જતા પરંતુ પ્રતિબિંબ શોધવાનું નથી કીધું. ઉદાહરણ 9.9 ઉદાહરણ 9.9 યાદ કરો. 2-3 લેન્સનું સંયોજન જ આપેલું હતું આવી રીતે, યાદ કરો. પરંતુ આમાં તમને કદાચ બહિર્ગોળે હોઈ શકે, આયા મને યાદ નથી એક્ઝેક્ટ, પરંતુ આવી રીતે દાખલો આપ્યો તો એમાં તમને અંતિમ પ્રતિબિંબ સ્થાન શોધવાનું કીધું હતું. વી સંયોજન જ હતું પણ કેન્દ્ર લંબાઈ નહોતી શોધવાની કીધી, કુલ કેન્દ્ર લંબાઈ. આમાં સંપર્કમાં જ છે પણ કુલ કેન્દ્ર લંબાઈ, તો કુલ કેન્દ્ર લંબાઈનું સૂત્ર આવે. ક્લિયર થઈ ગયું? તો આગળના લેક્ચરમાં આપણે પછી ચર્ચા કરીશું.